નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, આજે તારીખ થઈ છે 13/4/2025 અને વાર રવિવાર। તો મિત્રો, આજના દિવસે પેન્શનરો માટે ખૂબ સારા સમાચાર આવ્યા છે મિત્રો। તો થોડો સમય કાઢીને વિડીયો જોઈ લેજો, કારણ કે વિડીયોમાં ખૂબ સરસ મજાની માહિતી આપી છે, એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વાત કરીએ તો દેશના લાખો કર્મચારીઓ માટે મોટી અપડેટ। કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાની ગણતરી ફિટમેન્ટ ફેક્ટરને આધારે નક્કી કરવામાં આવે છે। તો નિષ્ણાંતો માને છે કે 8મું પગાર પંચ 2.28 અને 2.86ની વચ્ચે ફિટમેન્ટ ફેક્ટરની ભલામણ કરી શકે છે, જે કર્મચારીઓના મૂળ પગારમાં 8% વધારો કરી શકે છે દોસ્તો। તો કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો જાહેર કર્યો છે, જે તેને 53%થી વધારીને 55% કરશે। તો આ નિર્ણય એ કેન્દ્રીય કર્મચારીઓ માટે રાહતનો સંકેત છે, જેઓ લાંબા સમયથી મોંઘવારી ભથ્થામાં વધારાની અપેક્ષા રાખી રહ્યા હતા। તો દર 6 મહિને ડીએમાં સુધારો કરવામાં આવે છે, જે ઘરભાડું ભથ્થું અને મુસાફરી ભથ્થા જેવા અન્ય ભથ્થાઓને પણ અસર કરે છે। તો સૌથી પહેલાં વાત કરીએ તો માર્ચ મહિનાના પગાર સાથે બાકી રકમ આપવામાં આવશે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2025 માટે આ વધેલો ડીએ માર્ચ મહિનાના પગાર સાથે બાકી રકમ તરીકે મળશે। તો તમને જણાવી દઈએ કે આ પહેલો અને છેલ્લો વધારો જુલાઈ 2024માં થયો હતો, જ્યારે ડીએ 50%થી વધારીને 53% કરવામાં આવ્યો હતો। તો આ ડીએમાં વધારાથી કર્મચારીઓ નિરાશ થયા હતા। તો આ વખતે છેલ્લા 7 વર્ષમાં સૌથી ઓછો વધારો થયો છે। જો આપણે જૂના ડેટા પર નજર કરીએ તો જુલાઈ 2018થી સરકાર દર વખતે ઓછામાં ઓછા 3થી 4%નો વધારો વધારી રહી છે, પરંતુ આ વખતે ફક્ત 2%નો વધારો થયો છે। તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ અને પેન્શનરોને કેટલો લાભ મળે છે। ધારો કે જો કર્મચારીનો મૂળ પગાર 18,000 રૂપિયા છે, તો 2%નો વધારો થવાથી દર મહિને 360 રૂપિયાનો વધારો થશે, એટલે કે વર્ષમાં 4,320 રૂપિયાના વધારાનો લાભ મળશે। તેવી જ રીતે જો મૂળ પેન્શન 9,000 રૂપિયા હોય તો દર મહિને 180 રૂપિયાનો વધારો થશે, જેનાથી પેન્શનરોને વાર્ષિક 2,160 રૂપિયાનો લાભ મળશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચની જાહેરાત પછી પ્રથમ વખત મોંઘવારી ભથ્થામાં વધારો। તો 8મા પગાર પંચની જાહેરાત પછી મોંઘવારી ભથ્થામાં આ પહેલો વધારો છે। તો સરકારે જાન્યુઆરીમાં 8મા પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી, જે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે। તો આ નવા પંચની ભલામણોને લાગુ કરવામાં 1 વર્ષથી વધુનો સમય લાગી શકે છે। તો આ વર્ષે નવેમ્બરમાં થનારો આગામી ડીએ વધારો 7મા પગાર પંચનો છેલ્લો વધારો હશે। આમ કર્મચારીઓને 8મા પગાર પંચના લાભો મળવામાં થોડો સમય લાગશે, જેને કારણે તેમની નાણાકીય પરિસ્થિતિ પર અસર પડશે। તો ડીએ પગારનો એક મહત્વપૂર્ણ ઘટક છે, કારણ તે કર્મચારીઓની આવક પર ફુગાવાના પ્રભાવને ઘટાડવામાં મદદ કરે છે। તો ત્યારબાદ વાત કરીએ તો શું આવતા વર્ષથી ડીએને મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે? તો તમને જણાવી દઈએ કે 5મા પગાર પંચે 50%થી વધુ પગાર હોય તો ડીએને મૂળ પગાર સાથે મર્જ કરી દીધો હતો, જે પ્રથા પછીના કમિશનમાં બંધ કરવામાં આવી હતી। તેથી ઘણા લોકોના મનમાં પ્રશ્ન છે કે શું 8મા પગાર પંચના આગમન પહેલાં મૂળ પગારને ડીએ સાથે મર્જ કરવામાં આવશે? તો 8મા પગાર પંચ હેઠળ મૂળભૂત પગાર સાથે ડીએના સંકલન અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી, છતાં તે એક મહત્વપૂર્ણ મુદ્દો છે। તો 6ઠ્ઠા પગાર પંચે આ અંગે વાંધો ઉઠાવ્યો હતો, જ્યારે 7મા પગાર પંચે પણ તેના પર વિચાર કર્યો હતો। તો નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટિવ મશીનરી જેવા ઘણા કર્મચારી સંગઠનો મૂળ પગારમાં મોંઘવારી ભથ્થાનો
સમાવેશ કરવાની માંગ કરી રહ્યા છે, તો હાલમાં આ મુદ્દા પર કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી, તેથી તેના પર કોઈ ઉતાવળમાં ટિપ્પણી કરવી યોગ્ય નથી મિત્રો. તો 8મા પગાર પંચ હેઠળ ડીએની ગણતરી કેવી રીતે કરવામાં આવશે તેની વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાની ગણતરી ફિટમેન્ટ ફેક્ટરને આધારે નક્કી કરવામાં આવે છે. તો 8મા પગાર પંચની મંજૂરી પછી ફિટમેન્ટ ફેક્ટરની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. તો નિષ્ણાંતો માને છે કે 8મું પગાર પંચ 2.28થી 2.86ની વચ્ચે ફિટમેન્ટ ફેક્ટરની ભલામણ કરી શકે છે, જેનાથી કર્મચારીઓના મૂળ પગારમાં 40થી 50% વધારો થઈ શકે છે. તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું છે. તો ફિટમેન્ટ ફેક્ટર એક ફોર્મ્યુલા છે જેનો ઉપયોગ સરકાર પગાર પંચ લાગુ કરતી વખતે કર્મચારીઓના પગાર નક્કી કરવા માટે કરે છે. તો તેનો હેતુ ફુગાવા અને પહેલેથી જ મળી રહેલા ભથ્થાને ધ્યાનમાં રાખીને પગાર અપડેટ કરવાનો છે. તો 7મા પગાર પંચમાં આ ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતું, એટલે કે જો કોઈનો મૂળ પગાર 30,000 રૂપિયા હોત તો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કર્યા પછી કુલ પગાર લગભગ 77,100 રૂપિયા થઈ ગયો હોત. ત્યારબાદ અંતમાં વાત કરીએ તો 8મા પગાર પંચથી પગારમાં કેટલો વધારો થશે. તો 8મા પગાર પંચ અંગે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમાં ફિટમેન્ટ ફેક્ટર 2.83 સુધી વધારી શકાય છે. જો આવું થાય અને કોઈનો મૂળ પગાર 50,000 રૂપિયા હોય તો નવા ફિટમેન્ટ ફેક્ટર લાગુ કર્યા પછી તેનો પગાર 1,41,500 રૂપિયાની આસપાસ પહોંચી શકે છે. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.